મોટું કોઈ નહીં, જળધર કે જગદીશ, પણ સૌ કોઈ નમાવે શીશી તો અંબા આગળ આલી આ માં છે સાહેબ. અને મારા ધાવણોદા પરમાર પરિવારની જગદંબા જોગ માયા માં માવતર થઈને મારી જગદંબા શિબેટી વાળી આ જગદંબા જોગ માયા મારી કાલ ક્યાં બેઠી સાહેબ. એ મારા પરમારો અને મારા ધાવણોદા પરમાર પરિવારને આંખની માલપાથી આ હુડું પડે અને આંખની માલપાથી આ હુડું તમારું ગાલે આવે ને ગાલેથી દાઢીએ આવે. અને માના પટાગળની માલપા, માના આંગણાની માલપા, માની એમ કેવા આય જે નાની એવી દેરી છે બાપ, એ માં મોટી છે, દેરી નાની છે સાહેબ. પણ એના ઓટલા ઉપર આવીને બેસી જાય અને આંખની માલપાથી આહોડું તમારું દાઢીએથી ધરતીની હારે પડે. અને એ પેલા જો હાથની માલપા ઝીલવા ન આવે તો મારી શિબેટી વાળી ધાવણોદા પરિવારની જગદંબા જોગમાં મારી કાળકા હોય. તમારું આંખનું આહોડું પડે મારી કાળકાને ગમે નહીં બાપ, પણ માના બની જાવ તો આ તો માનું બનવું પડે પેલા સાહેબ. આ ઘણા માના ભરતાની વાતો કરવી છે માં જગદંબા જોગ માયાની સાહેબ. અને એમાંય જો કે બધા ધાવણોદા પરમાર પરિવાર છે સાહેબ, બધા મારા મિત્રો છે, પણ જાજો ગરાજિયા હો અને શાંતિનગર હો, હનાળાની માલપા તો પેલો વરો સાહેબ એ ગામ વિંધીને અહીં આવ્યો છો. પણ એ ગામ નહીં બાપ, અહીંયા 17 ગામના મારી જગદંબા જોગમાં મારી ધાવણોદા પરિવારની માં શિબેટી વાળી કાળકા બેઠી એની ભેગા કર્યા. અને 37 ગામને હું ઓળખતો ન, 37 ગામના ભુવાને ન ઓળખતો, પણ અહીંયા મારી શિબેટી વાળી કાળકા બેઠા ને સાહેબ, એના નામ ઉપર અહીંયા જે કોઈ માણસ આવ્યું હોય સાહેબ અને દુઃખનું એક આહોડું પાડે ને ક્યાં કઈ મારા ધાવણોદા પરમારની જગદંબા મારી શિબેટી વાળી કાળકા એટલું કે સાહેબ. અને સાહેબ એ આ વગડાની માલપા જો વગડો વીતીને હાથની માલપા કાંડું પકડીને જો અહીંયા ઉતારે નહીં ને, એ તો મારી ધાવણોદા પરિવારની મારી કાળકા ન હોય. માં છે સાહેબ, એ માની ઉપર ભરોસો હોય, માની ઉપર વિશ્વાસ હોય. અને એક વખત નાભીની માલપાથી અવાજ નીકળી ગયા ક્યાં ગઈ મારી કાળકા, પછી ગરાજ્યા હોય તો ભલે, હનાળા હોય તો ભલે, એ મારી જગદંબા શાંતિનગરની માલપા હોય તો ભલે. અને 37 ગામના જેટલા મઠ છે મઠના મંદિરના પાલકની માલપા મારી કાળકાનું લાકડાનું ફળું હોય સાહેબ. અને કાળકાની હામાં બેસી જાઓ, ફળાની હામાં બેસી જાઓ અને 3 વખત ટકોરા કરો અને ત્રીજો અવાજ તારો પૂરો થાય એ પેલા જો પાલકની માલપા વાબરેટના ફળાને ન હલાવું તો દુનિયાની માલપા કાળકાનો પ્રેમથી માનસ આનંદની માલપા બેઠા છે. મારે વારા ફરતી કેવું ન પડે, એમ આ ખૂણો ખાલી રાખજો. ભુવન જવાનું હોય, ભુવન આવવાનું હોય, કોઈ માણસને 5 પતિ મારી કાળકાના નામ ઉપર દેવા હોય તો અહીંયા આવે જ ક્યાંથી પેલા એ વિચાર કરો. આપણે આયોજક છો, બધા આપણું ગામ છે, આપણું જ છે સાહેબ, આપણો જ પ્રસંગ છે સાહેબ. થોડીક જગ્યા કરો, કોઈ 2-5 માણસ આવવું હોય, કોઈ બેન દીકરીને આવવું હોય તો આમાં ક્યાંથી આવે સાહેબ. કરમસિંહભાઈ, સૌજીભાઈ ચૌહાણ પરિવાર એ ગરાજ્યાથી અહીંયા માતાજીના મહેમાન બની આવ્યો મારી શિબેટી વાળી કાળકાના. એક 1101 રૂપિયા આપી મારી જગદંબા જોગમાં મારી શિબેટી વાળી કાળકાને વધાવો. ધન્યવાદ. જોરદાર તાળી થઈ જાય ને નામ ઉપર તાળી થઈ જાય. ભોળાભાઈ સૌજીભાઈ ચૌહાણ ગરાજ્યા મારી શિબેટી વાળી કાળકાના અહીંયા મહેમાન થઈને પધારે સાહેબ. 501 રૂપિયા આપીને મારી જગદંબા કાળકાને વધાવો. જોરદાર તાળી થઈ જાય સાહેબ. હા, થોડુંક મારે આવવામાં થોડુંક લેટ થયો છો, થોડુંક મોડું થયું છે. ચા પાણી કાંઈ પીધા નથી, પણ પાણી તો સ્ટેજમાં થોડુંક આવજો એટલે મારા સાજિંદા થોડુંક પાણી પીને પછી માતાજીને રમાડવા થોડુંક પાણી આવજો સાહેબ. દિનેશભાઈ ગોબરભાઈ ઘાટરવાળાથી અહીંયા મહેમાન વધારે સાહેબ.
મારી ધાવણોદા પરિવારની જગદંબા સેબેટી વાળી કાલિકાના નામ ઉપર 201 રૂપિયા આપો બાપ. ધન્યવાદ. જોરદાર તાળી થઈ જાય એના નામ ઉપર. આમાં માના નામનો પ્રસાદ કોને લીધો? હું સ્વાદ કરો તો માના નામનો જેને પ્રસાદ લીધો હોય સાહેબ. આને પાછો એક કે કર્યો મારા સાજીને જાય. આ પહેલો પ્રોગ્રામ એવો છે કે મારા સાજિંદા જમ્યા વગરના એ બેસી ગયા હો. થોડુંક મોડું અમારી ભૂલના હિસાબે, પણ કાંઈ વાંધો નહીં. માં કાળ કે થોડોક મોકો આપે ને તો થોડોક જમાડી દે છે. હા, આયા 501 રૂપિયા રામ ભરોસા બાપ. ધન્યવાદ. જોતા તાળી થઈ જાય માના નામ ઉપર બાપ. તાળી થઈ જાય તાળી. તાળી થઈ જાય તાળી. આ પરમારો. આ પરમારો. આ પરમારો.
હલો જગ્યાનો થોડોક અભાવ છે, પેટીયુંથી થોડાક આગા રહેજો, આ સાઉન્ડથી થોડાક આગા રહ્યો બાપ. અને આમ જો તમને બધાને હું પગ્યા લાગુ ક્યાંક જગ્યા ગોતો ને મારા બાપ, તમને બધાને પગ્યા લાગુ, આમ થોડીક જગ્યા ગોતો ગોતો. અમને માતાજી એમ કે ગાય મારા ભેર, એમ તમને કહ્યું કે થોડીક જગ્યા ગોતો. ભીતડે જગ્યા હોય જો ને, ભીતડું ઘણું ખાલી, ત્યાં જગ્યા નથી, આને કોઈ ફેરકીલ નથી, ત્યાં સોટાડવા કેમ મારે. હા આમ જો હૃદયના ભાવથી જ મોજ કર્યો ખરેખર મારા. આમ આ ઘરનું આંગણું છે ને એવી જ મોજ કરવી અહીંયા. હા તમને મારા આમ હઈશ તો ક્યારેક મોજ કરો, ત્યાં બેસી જાઓ.